હેલો એવરીવન, વેલકમ બેક. તો આજથી આપણે પહેલું યુનિટ સ્ટાર્ટ કરશું, જે છે ઓવરવ્યૂ એન્ડ કન્સેપ્ટ્સ રિગાર્ડિંગ ડેટા વેરહાઉસ ઇન બિઝનેસ ઇન્ટેલિજન્સ. તો આ યુનિટમાં ટોટલ આવા કંઈક પોઈન્ટ્સ છે કે વોટ ઇઝ વાય રિપોર્ટિંગ એન્ડ એનાલિસિસ ઓફ ડેટા રિક્વાયર્ડ, ધેન બિઝનેસ ઇન્ટેલિજન્સ શું છે, ધેન ઇન્ટ્રોડક્શન, ફીચર્સ, સિમિલરલી ડેટા માર્ટ્સ, ટાઈપ એન્ડ મેટાડેટા. તો યુનિટ સ્ટાર્ટ કરતાં પહેલાં આ યુનિટ છે એનું વેઇટેજ છે 12%, એટલે કે એપ્રોક્સિમેટ 7થી લઈને 10 માર્ક સુધીનું આ યુનિટમાંથી ફાઇનલ એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે. તો આજના આપણા લેક્ચરમાં આપણે ફર્સ્ટ 2 ટોપિક ડિસ્કસ કરશું કે રિપોર્ટિંગ અને એનાલિસિસ ઓફ ડેટા શું છે, શું કામ રિક્વાયર્ડ છે, દેન બિઝનેસ ઇન્ટેલિજન્સ એકચ્યુઅલી શું છે અને માર્કેટ કઈ રીતે કામ કરે છે. લેક્ચર ઇન્ટરેસ્ટિંગ છે તો પ્લીઝ થોડું એટેન્શન આપજો, મજા આવશે આપણને ભણવાની. તો સૌથી પહેલાં તો એ વાત કરીએ આપણે કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે રોજનો આપણે ટન્સ ઓફ ડેટા બનાવીએ છીએ. નવરા પડ્યા તો ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી દેશે, કાં સ્ટેટસ મૂકી દેશે, કાં વોટ્સએપ સ્ટેટસ મૂકશે, કાંઈ નથી તો ફેસબુક ઉપર મૂકશે. મતલબ જનરલ સેન્સમાં જોઈએ તો આપણે ટન્સ ઓફ ડેટા રોજનો અપલોડ કરતા હોઈએ છીએ. સિમિલરલી ડેઇલીના ટ્રાન્ઝેક્શન પણ એટલા થતા હોય છે. લાઈક વચમાં કંઈક સ્કીમ આવેલી કે ભાઈ આ કોડ શેર કરો તો તમને આટલા રૂપિયા મળશે. વચ્ચે ગૂગલ પેવાળા લઈ આવેલા કે ઇન્વાઇટ કરો, સ્કેન કરો તો આ મળશે, તે મળશે. મતલબ કે કઈ અલગ અલગ રીતે. ધેન આપણી એક અલગ જ કમ્યુનિટી છે, ટિકટોક છે, દેન યુટ્યુબ છે, દેન અલગ અલગ પ્લેટફોર્મ જે રોજના ડેઇલી નંબર્સ ઓફ ડેટા અપલોડ કરતા જ રહે છે. મતલબ કે અત્યારની જે ઇન્ડસ્ટ્રી છે એ એક્સપોનેન્શિયલી ડેટા અપલોડ કરે છે. મતલબ એવું નથી કે આજે 5 MB અથવા 5 GB કે 5 TB ડેટા અપલોડ થયો, બીજે દિવસે 6 GB થશે, એવું નથી. આજે 5 છે તો બીજે દિવસે 500, બીજે દિવસે 5000. મતલબ કે એનો જે ગ્રાફ છે એ એક્સપોનેન્શિયલી વધતો જાય છે. અને જે પહેલાંનો ડેટાબેઝ હતો એની સાઇઝ હતી MBsમાં, બટ અત્યારે આપણે જોઈએ તો ડેટાબેઝની સાઇઝ GB અને TBમાં છે. ઘણી વખત તો સાદો ડેટાબેઝ આપણા પ્રોગ્રામ અથવા તો આપણા પ્રોજેક્ટ અથવા આપણી વેબસાઇટ હેન્ડલ કરવા માટે કેપેબલ જ નથી. બટ તકલીફ શું છે કે આ જે ટન્સ ઓફ ડેટા છે એ ટન્સ ઓફ ડેટા કામની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતું નથી. તો કે એક તમને સ્ટેટ્સ કહું છું, અગર તમને ઇન્ટરેસ્ટિંગ લાગે તો તમે ગૂગલ કરીને વધારે જાણી શકો છો. કે તમે ગૂગલ કરજો કે આપણે રોજનો કેટલો ડેટા પ્રોડ્યુસ કરીએ છીએ. જસ્ટ સિમ્પલ ટાઈપ હાઉ મચ ડેટા એવરી ડે વી પ્રોડ્યુસ. તો તમને જે ફેક્ટ્સ મળશે, જે ફિગર્સ મળશે એ જોઈને તમને થશે કે આટલો બધો રોજનો આપણે ડેટા અપલોડ કરીએ છીએ. એમાંથી જ એક ફેક્ટને ફિગર કહું છું કે આપણે રોજનો દર 1 મિનિટે 300 કલાક જેટલો એપ્રોક્સી યુટ્યુબ ઉપર ડેટા અપલોડ થાય છે. એવરી મિનિટે 300 કલાકનો ડેટા, મતલબ કે જે 300 કલાક સુધી જોઈ શકાય એટલો ડેટા દર મિનિટે. સિમિલરલી એક જ દિવસમાં 5 બિલિયન વિડીયોઝ જોવામાં આવે છે એન્ડ 300 મિલિયન વિઝિટ પર ડે, 30 મિલિયન વિઝિટર પર ડે. એક દિવસમાં આટલા નવા યુઝર્સ અથવા તો આટલા યુટ્યુબની સાઇટ ઉપર હિટ્સ થાય છે. તો તમે જોઈ શકો છો કે આટલો બધો ડેટા રોજનો પ્રોડ્યુસ થાય છે, આટલો બધો ડેટા કન્ઝ્યુમ પણ થાય છે. બટ આ જે પણ ડેટા છે, આ ડેટા છે એ રો ફોર્મેટમાં છે. જેમ આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી પ્રમાણે કે રો ફોર્મેટનો ડેટા ખાસ કામનો નથી હોતો. આ રો ફોર્મનો ડેટા છે, એના ઉપર કંઈક પ્રોસેસ કરો તો તમને યુઝફુલ ઇન્ફોર્મેશન મળશે કે જેના આધારે આ યુઝફુલ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને હું મારા બિઝનેસમાં કે ફર્ધર ક્યાંક યુઝ કરી શકું. તો કે જનરલી આ જે પણ ડેટા છે એને 2 રીતે એનાલિસિસ કરી શકાય. કઈ રીતે? તો ફર્સ્ટ વન ઇઝ નોન પેરામેટ્રિક એન્ડ સેકન્ડ વન ઇઝ પેરામેટ્રિક. તો કે નોન પેરામેટ્રિક અને પેરામેટ્રિક શું છે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ કે ફોર એક્ઝામ્પલ ડીમાર્ટની વાત કરીએ આપણે કે ડીમાર્ટ છે તો એમાં રોજના ટન્સ ઓફ અથવા નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન થતા હોય છે.
બટ એટ ધ એન્ડ ઓફ ડે અથવા એટ ધ એન્ડ ઓફ વીક ઓર એટ ધ એન્ડ ઓફ મંથ જ્યારે બી મીટિંગ થશે તો એનો મેનેજર આવીને પૂછશે કે ભાઈ આપણું સ્ટેટસ શું છે. તો હવે આ આખી એક્સેલ શીટ કે વોટ એવર જે શીટ છે એનો ડેટા જોશો તો એ શીટ ઉપરથી તમને કોઈ આઈડિયા આવી શકે અથવા તમને અથવા મેનેજરને કે ભાઈ આપણે પ્રોફિટમાં છીએ, લોસમાં છીએ, કે આપણે કઈ જગ્યાએ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે? ઓફકોર્સ નોટ. તો જેટલા બી મેનેજર હશે, મતલબ કે જે લોકો ડિસિઝન લેવાના છે એ લોકોને નોન પેરામેટ્રિક એનાલિસિસ ઉપર વધારે ફોકસ હોય. કે નોન પેરામેટ્રિક એનાલિસિસ એટલે શું? તો કે તમે એને એક ગ્રાફ જેવું જનરેટ કરીને આપો. તો અગર આ ગ્રાફ પોઝિટિવ વેમાં છે એનો મતલબ કે તે લોકો ગ્રો કરી રહ્યા છે અથવા તો પ્રોફિટ વધારે છે, અને નેગેટિવમાં છે તો એ લોકો લોસ કરી રહ્યા છે. બટ જે લોકો એન્જિનિયરિંગ ફિલ્ડમાં છે અથવા જે લોકો ડેટા સાયન્ટિસ્ટ છે એમને આ ગ્રાફ જોડે વધારે મતલબ નથી. એમને કયા ટાઈપનું એનાલિસિસ ગમે છે કે જે ડેઇલી બેઝિસ ઉપર થતું હોય, રોજના ટ્રાન્ઝેક્શન શું છે, આ ટ્રાન્ઝેક્શન ઉપરથી નવા ફેક્ટ્સ એન્ડ ફિગર જનરેટ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તો ક્રિકેટ બંધ છે, બટ જ્યારે બી લાઈવ ક્રિકેટ ચાલુ હોય છે તો તમને એક કોમેન્ટ્રેટર નવા સ્ટેટ્સ દેખાડે છે. ફોર એક્ઝામ્પલ કે આ દિવસે આ માણસે આટલી સિક્સ મારેલી, અથવા તો આ બોલરે ક્યારેક આ બોલર વિરુદ્ધ કોઈ સિક્સ લગાવેલી નથી, અથવા તો આટલા ટાઈમથી આટલા ટાઈમ વચ્ચે આટલી સિક્સ લાગે છે. તો આ ડેટા એકચ્યુઅલી આપણી પાસે ઓલરેડી છે જ, બટ એ ડેટા એક ટ્રાન્ઝેક્શન ફોર્મમાં છે. તો આ ડેટા ઉપર કંઈક પ્રોસેસ કરીને અલગ અલગ ડેટા માઇનિંગના ટૂલ્સનો યુઝ કરીને તમને આ ફેક્ટ એન્ડ ફિગર જાણવા મળી શકે. તો મેનેજર અથવા તો જે ડિસિઝન મેકર છે એમના માટે કેવા ટાઈપનો ડેટા જરૂરી છે? તો કે નોન પેરામેટ્રિક. બટ જે લોકો એન્જિનિયર છે, જે લોકો એઝ અ ડેટા સાયન્ટિસ્ટ કામ કરે છે, એઝ અ ડેટા માઇનિંગ એન્જિનિયર કામ કરે છે, એમના માટે જ જરૂરી છે એ ડેટા છે પેરામેટ્રિક ડેટા. બીજી એક વાત કરી તો આજકાલ તમે એક બઝવર્ડ સાંભળેલો છે, એ છે ડિજિટલ માર્કેટિંગ અથવા તો પર્સનલાઇઝ માર્કેટિંગ. તમે ગૂગલમાં સર્ચ કરો કે તમારે કોઈ શૂ અથવા તો ટી શર્ટ અથવા તો કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની કઈ વસ્તુ, મોબાઈલ કે કન્ઝ્યુમેબલ થિંગ્સ કંઈ પણ સર્ચ કરવું છે, તો તમે 1-2 દિવસ એને સર્ચ કરશો તો એ સર્ચના આધારે તમને એડવર્ટાઇઝ જોવા મળશે. તો આ વસ્તુ ક્યાંથી આવી? આ વસ્તુ આવે છે તમારી પર્સનલાઇઝ જે તમારો ડેટા છે એ ક્યાંક સ્ટોર થાય છે, અને એ ડેટા ઉપર એ લોકો પ્રોસેસ કરીને તમને પર્સનલાઇઝ એડવર્ટાઇઝ આપે છે. એનો મતલબ કે તમને જે બી રિકમેન્ડ થાય છે, આના પાછળની એક આખી ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે જેને કહેવાય છે રિકમેન્ડેશન સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ, તમે આ જ એક્ઝામ્પલને ફર્ધર જોઈએ તો કે એમેઝોનમાં તમે એક કોઈ પણ મોબાઈલ સર્ચ કરો છો તો એની રિકમેન્ડેડ આઇટમમાં આઈધર બની શકે કે આ સપોઝ આ મોબાઈલની પ્રાઇસ છે 7000, તો જે નેક્સ્ટ મોબાઈલ તમને સજેસ્ટ થશે, અગર આ અવેલેબલ નથી અથવા અવેલેબલ છે તો પણ, તો આઈધર તમને બીજો મોબાઈલ સજેસ્ટ કરશે કે જેની પ્રાઇસ સિમિલરલી હશે, અથવા તો આ મોબાઈલની કોઈ એસેસરીઝ તમને સજેસ્ટ કરશે. ફોર એક્ઝામ્પલ, હું સેમસંગનો કોઈ સ્માર્ટફોન લઉં છું તો મને આના ઓપ્શનમાં દેખાડશે કે ભાઈ નોકિયાનો આ સ્માર્ટફોન સેમ બજેટમાં છે, સિમિલરલી ઓપ્પો, વિવો છે, અથવા તો સેમસંગના સ્માર્ટફોન જોડે લોકોએ આ કવર યુઝ કરેલું છે, કે આ બ્લૂટૂથ હેન્ડ્સ ફ્રી નવા માર્કેટમાં છે. મતલબ જે આ દરેક વસ્તુ થાય છે એ આપણે કરેલા ટ્રાન્ઝેક્શનના એક્સપિરિયન્સના આધારે જ રિકમેન્ડ થાય છે. તો આ જે ડિજિટલ માર્કેટિંગ કહી શકો, અથવા તો પર્સનલાઇઝ મોબાઈલ એડ્સ કહી શકો, અથવા તો રિકમેન્ડેડ સિસ્ટમ કહી શકો, આ બધું અગર આપણા એન્ડેથી અથવા આપણા બિઝનેસના એન્ડ માટે કરવું હોય તો એના માટે તમારે દરેક ટ્રાન્ઝેક્શન અથવા જે રો ફોર્મેટનો ડેટા છે એને તમારે એનાલાઇઝ કરવો પડે. આઈ હોપ કે તમને બેઝિક ખ્યાલ આવી ગયો છે કે એનાલિસિસ ઓફ ડેટા વાય રિક્વાયર્ડ. ક્લિયર? તો આ એક મોટી માયાજાળ જેવું કહી શકાય કે આ એક બિઝનેસ ઇન્ટેલિજન્સ છે. તમારા બિઝનેસને ઇમ્પ્રૂવ કરવા માટે આ બધું એકબીજા જોડે કનેક્ટેડ છે, કે જેમાં સ્ટ્રેટજી પણ છે, ડેટા પણ છે, યુઝફુલ ઇન્ફોર્મેશન પણ છે, ડેટા વેરહાઉસ પણ છે. આ દરેક વસ્તુ આપણે આ સબ્જેક્ટમાં ડીપલી ભણવાની છે. બટ મેઇન ફોકસ શું છે તમારું, કે આજનો ટોપિકનું ફર્સ્ટ ડિસ્કશન હતું કે એનાલિસિસ શું કામ કરવું પડે, એન્ડ ધેન સેકન્ડ ડિસ્કશનનો ટોપિક છે એ છે બિઝનેસ ઇન્ટેલિજન્સ. તો કે ભાઈ બિઝનેસ ઇન્ટેલિજન્સ કહેવાય કોને? તો કે
બિઝનેસ ઇન્ટેલિજન્સ એટલે એક સાદી ભાષામાં એવી વસ્તુ કે તમારા જેટલે બી તમારી પાસે ઇન્ફોર્મેશન છે એનો તમે એવી રીતે યુઝ કરો કે જેનાથી તમે ગ્રો કરી શકો. તો કે બિઝનેસ ઇન્ટેલિજન્સ તમને પ્રોવાઈડ શું કરશે? તો કે હિસ્ટોરિકલ ડેટા એટલે કે પાસ્ટનો ડેટા, કરંટનો ડેટા અને ફ્યુચરનો ડેટા કે જેના આધારે તમારે બિઝનેસને ઓપરેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે અમુક ડેટા છે કે ભાઈ આ મહિનામાં આટલી વસ્તુ થઈ, આ મહિનામાં આટલી થઈ ને અત્યારના મહિનામાં આ છે, મતલબ પાસ્ટ 3 મંથ્સમાં આટલું કન્ઝ્યુમ થયું છે, કરંટ 2 મંથમાં આટલું કન્ઝ્યુમ થયું છે, તો હવે નેક્સ્ટ 2 મંથ માટે મારે કેટલો સ્ટોક રાખવો, કેટલો સ્ટોક ન રાખવો, આ બધી વસ્તુ માટે મારે બિઝનેસ ઇન્ટેલિજન્સની જરૂર પડે. બિઝનેસ ઇન્ટેલિજન્સની જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે અથવા બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સમાં શું વસ્તુ હોઈ શકે? તો કે રિપોર્ટ જનરેટ કરવાના, મતલબ કે જે આ માર્કેટ છે એમાં શું વસ્તુ આવી શકે. દેન ઓનલાઈન એનાલિટિક પ્રોસેસિંગ એટલે કે ઓનલાઈન કંઈક ટ્રાન્ઝેક્શન થાય છે તો એ ટ્રાન્ઝેક્શનના આધારે તમે કંઈક એનાલિસિસ કરીને આપો. દેન સિમ્પલ એનાલિટિક્સ, તમારી પાસે ઓફલાઈન ડેટા છે, તમે એનું એનાલિસિસ કરો. દેન આપણા સબ્જેક્ટનો એક પાર્ટ ડેટા માઇનિંગ, રો ડેટા છે એમાંથી કંઈક યુઝફુલ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરો. દેન પ્રોસેસ માઇનિંગ, આ ડેટા ઉપર પ્રોસેસ કરવાનું એનો સબ પાર્ટ છે પ્રોસેસ માઇનિંગ. દેન બિઝનેસ પરફોર્મન્સ મેનેજમેન્ટ, તમારો બિઝનેસ કેવું પરફોર્મ કરશે, સર્વાઈવ કરી શકશે કે નહીં. લાઈક અચાનક અત્યારે કોરોના પેન્ડેમિક છે તો ઇન ફ્યુચર તમારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે કે નહીં. દેન ટેક્સ્ટ માઇનિંગ, આ ટેક્સ્ટ માઇનિંગ ઉપર આપણે આગળ ડિસ્કસ કરશું. દેન પ્રિડિક્ટિવ એનાલિસિસ, કે પ્રિડિક્ટિવ એનાલિસિસ જનરલી ફોરકાસ્ટિંગ ઉપર થતું હોય કે આજે વરસાદ પડશે કે નહીં, કેટલો વરસાદ પડશે, ક્યારે વરસાદ પડશે, કયા એરિયામાં પડશે, આ પ્રિડિક્શન આવે. તો આ બધો જે છે આ બધા ફિલ્ડ બિઝનેસ ઇન્ટેલિજન્સ રિલેટેડ ફિલ્ડ કહી શકાય. દેન બિઝનેસ ઇન્ટેલિજન્સમાં મેઇનલી શું જરૂરી છે? તો કે લાર્જ અમાઉન્ટ ઓફ સ્ટ્રક્ચર, કે જે બહુ મોટું ડેટાનું સ્ટ્રક્ચર છે જે આઈધર સ્ટ્રક્ચર ફોર્મેટમાં છે અથવા તો અનસ્ટ્રક્ચર ફોર્મેટમાં છે. એનું કામ શું છે? તો કે તમારું બિઝનેસને હેલ્પ કરવાનું પ્લસ આઈડેન્ટિફાય કરવાનું કે કઈ રીતે કે જે એવું આઈડેન્ટિફાય કરવાનું છે તમારે કે જેનાથી તમારો બિઝનેસ ડેવલપ થાય પ્લસ તમે નવી સ્ટ્રેટજી બનાવી શકો જેનાથી તમને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 2 અભિયાન ચાલે છે, ખ્યાલ હોય તો તમને. એક છે બાયકોટ ચાઇના, જે અત્યારે તમે બહુ બધા કહી રહ્યા છો. દેન આત્મનિર્ભર ભારત. તો આ એક નવી સ્ટ્રેટેજી બનાવવી પડે તમારે બિઝનેસને ગ્રો કરવા માટે કે તમે એવું કંઈક કરો કે તમે આ ટ્રેન્ડનો પાર્ટ બની શકો. તો આ જે જાણવું છે, આ જે કરવું છે, એના માટેનું જે સાયન્સ છે, એના માટેની જે ટેકનોલોજી છે, ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ ઇન્ટેલિજન્સ. તો કે આઈડેન્ટિફાઈંગ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ એન ઇફેક્ટિવ સ્ટ્રેટેજી. તો પહેલાં તો તમારે ટ્રેન્ડ જાણવો પડે. તમને ખબર હશે કે ગૂગલ ટ્રેન્ડ્સ કરીને પણ છે કંઈક, કે કઈ વસ્તુ કેટલું ટ્રેન્ડિંગ થઈ રહી છે. સિમ્પલી તમે અગર ઇન્સ્ટાગ્રામ જોશો અથવા યુટ્યુબ જોશો અથવા ટ્વિટર જોશો તો તમે ટ્રેન્ડિંગ ટોપિક અથવા ટ્રેન્ડિંગ હેશટેગ દેખાશે. તો તમે એવું સ્ટ્રક્ચર બનાવો અથવા તમે એવી કંઈક વસ્તુ બનાવો જે તમારા એક્ઝિસ્ટિંગ બિઝનેસ અથવા તો નવી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરવા માટે. ફોર એક્ઝામ્પલ અત્યારે જે COVID-19 આવ્યું, તો આ COVID-19 જ્યારે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ નહોતું થયેલું ત્યારે અમુક જે સ્માર્ટ બિઝનેસમેન હશે એમણે શું વિચારેલું કે અત્યારે માસ્કનો બિઝનેસ આવશે ને આવશે. તો એમણે આ જે નવી ઓપોર્ચ્યુનિટી છે એને પહેલાંથી જોઈ લીધી. દેન એના અગેન્સ્ટમાં જેટલું મટીરિયલ જોશે, કયા મશીન જોશે, એ બધી વસ્તુ એમણે બનાવી રાખી અને જ્યારે ટ્રેન્ડિંગમાં શરૂ થઈ વસ્તુ ત્યારે એમણે માર્કેટમાં એ વસ્તુ એપ્લાય કરી. તો એમને એનાથી શું થયો? ફાયદો થયો. મોટાભાગના બિઝનેસમેન અથવા તો જોબવાળા પર્સન એમ કહે છે કે કોરોનાના લીધે એ લોકો લોસમાં છે. બટ અગર તમે રો ડેટાનો યુઝ કરીને બિઝનેસ કરો છો તો તમે ઓલવેઝ તમે ફાયદામાં રહેશો. મતલબ કે પહેલાંનો જે બિઝનેસ હતો અને અત્યારનો બિઝનેસ છે એમાં બહુ મોટો ડિફરન્સ આવી ગયો છે. અત્યારે જેટલા બી ડિસિઝન લેવાય છે એ ડિસિઝન આઈધર ટ્રેન્ડના આધારે લેવાશે પ્લસ હિસ્ટોરિકલ જે બી ડેટા છે એના આધારે લેવાશે. મતલબ કે હવે ધંધો અથવા બિઝનેસ ખાલી બિઝનેસ નથી રહ્યો બટ એક જાતનું સાયન્સ થઈ ગયું છે. તો કે અત્યારનું માર્કેટ છે એ માર્કેટમાં સર્વાઈવ કરવા માટે
પ્લસ એને ગ્રો કરવા માટે જેટલી બી જરૂર પડે એ બધાને કહેવાશે બિઝનેસ ઇન્ટેલિજન્સ. આપણે બધા જ્યારે બી કોઈ સક્સેસફુલ બિઝનેસ મેનની વાત કરી તો બહુ બધા નામ આવશે, પણ એમાં એક આ નામ તમને યાદ રહી ગયું હશે, એ છે તમારું જીઓ એટલે કે મુકેશ અંબાણી. તો તમે એનું જેટલા બી ટ્રેક રેકોર્ડ જોશો ને તો માર્કેટમાં એવું કહી શકાય કે એ માર્કેટ કરતાં એક સ્ટેપ આગળ છે. તમે જ્યારે લોકો 2G 3G એના આપણે 1 જીબીના 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી આપતા હતા, તો એણે 4G કરીને પોતાની જે કહેવાય કે 4G સ્પેક્ટ્રમના આધારે સીધું 4Gમાં જ જંપલાયું અને લોકોને ટેવ પાડી દીધી આપણે બધાને ડેટા કન્ઝ્યુમ કરવાની. તો આ એક બિઝનેસ ઇન્ટેલિજન્સનો પાર્ટ છે. આપણે આ જ બધી વસ્તુ ડેટા માઇનિંગનો યુઝ કરીને કરી શકીએ. કે બિઝનેસ ઇન્ટેલિજન્સનો બીજો એક કામ શું છે તો કે લોંગ ટર્મ સ્ટેબિલિટી. એટલે તમારે બિઝનેસમેનને અગર કોઈ મોટું બિઝનેસ કંપની તમને હાયર કરે છે તો તમારે એને એવી માર્કેટના એડવાન્ટેજ બતાવવાના રહેશે કે આ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, પ્લસ તમારું જે સજેશન છે એ લોંગ ટર્મ માટે હોવું જોઈએ. પછી એવું નહીં કે તમે એમ કહો કે ભાઈ આ જગ્યાએ 500 કરોડ રાખી દો, 2-3 દિવસ થાય તો એમ કહેશે કે ના ના હવે બરોબર નથી. તો એ રીતે બિઝનેસ ઇન્ટેલિજન્સ ન કહી શકાય. ક્લિયર? ધેન બિઝનેસ ઇન્ટેલિજન્સનો મેઇન કામ શું છે તો કે ગેઇનિંગ મેક્સિમમ ઇન્ફોર્મેશન ફ્રોમ અવેલેબલ ડેટા. એટલે કે જેટલો બી ડેટા અવેલેબલ છે એમાંથી તમે મેક્સિમમમાં મેક્સિમમ ઇન્ફોર્મેશન ગેટ કરાવો. જેટલા બી તમારું પોતાનું દિમાગ ચાલે છે અથવા તમારા ટૂલ્સમાં જેટલી ફેસિલિટી છે એ દરેકનો યુઝ કરો. એન્ડ તમારું ફાઇનલી મોટિવ શું છે તો કે ઇમ્પ્રૂવ બિઝનેસ પ્રોસેસ. ગમે એમ કરીને તમારે બિઝનેસને ગ્રો કરાવવાનો છે. એના માટે તમે એનાલિટિક ફાઇન્ડિંગ્સ કરવું પડશે. એટલે કે તમે ગ્રાફ જનરેટ કરો, ચાર્ટ્સ બનાવો, રિપોર્ટ્સ બનાવો, સમરી બનાવો. એનાથી શું થશે કે ભાઈ જે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળો પર્સન છે અથવા તો જે તમારી હાયર ઓથોરિટી છે એને તમે વિશ્વાસ બેસાડી શકો. યુ કેન સી હિયર કે બિલીવેબલ ઇન્ફોર્મેશન તમે આપી શકો કે જે તમારા સ્ટેટમેન્ટને સપોર્ટ કરે. ફોર એક્ઝામ્પલ અત્યારની વાત કરીએ તો તમે ક્યાંક વાંચેલું હશે કે ભાઈ જીઓની અંદર અમુક કંપનીએ ઇન્વેસ્ટ કરેલું છે. તો આ જ્યારે ડિસ્કશન થતું હોય એ પહેલાં માર્કેટમાં બઝવર્ડ ફરતા હોય કે ભાઈ માર્કેટમાં લીક્સ થતી હોય કે આ જીઓ આ કરવાનું છે અથવા તો મુકેશ અંબાણી આ વસ્તુ કરવાની છે. તો એ ટાઈમે તમે તમારા બિઝનેસના જે બી તમારા ટોપના માણસ છે એને કહી શકો કે જીઓના શેર તમે પરચેસ કરી લો એન્ડ હોલ્ડ ફોર 3 to 4 months. તો આજથી થોડાક ટાઈમ પહેલાં એપ્રોક્સિમેટ 900 રૂપિયા જેવો ભાવ હતો, એની પહેલાં 600 રૂપિયા જેવો ભાવ હતો. તો 600 રૂપિયામાંથી 900 થયો, 900માંથી અત્યારે કદાચ 1200 જેવો ભાવ છે. તો આ તમે ઇન્વેસ્ટમેન્ટના ફિલ્ડમાં કામ કરતા, મતલબ બિઝનેસ ઇન્ટેલિજન્સ દરેક ફિલ્ડમાં લાગુ પડે. સિમિલરલી ડેટા માઇનિંગ પણ લાગુ પડે. તો ડેટા માઇનિંગ ટૂલ્સનો યુઝ કરીને તમે આવું કંઈક ફાઇન્ડિંગ કરી દીધું હોત તો 600માંથી 1200 એટલે કે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એ ઇન્વેસ્ટમેન્ટ 1200 મતલબ ડબલ થઈ ગયું. તો આ તમે તમારા બિઝનેસને ગ્રો કરાવી શક્યા કહેવાય યુઝિંગ ડેટા ઓનલી. મતલબ કે અત્યારે માર્કેટમાં તમે બહુ જગ્યાએ સાંભળેલું હશે કે ડેટા ઇઝ ન્યૂ પાવર. અગર તમારી પાસે ડેટા છે તો તમે સૌથી પાવરફુલ માણસ છો. પર્સનલાઇઝ એડથી માંડીને પર્સનલાઇઝ તમને કહેવાય ને કે માર્કેટિંગ થઈ રહ્યું છે તો એ બધું આધારિત છે તમારા રો ડેટાના આધારે. દેન બિઝનેસ ઇન્ટેલિજન્સનો એક અમુક બ્રાન્ચીસ છે જેમ કે EIS, DSS, MIS, GIS, OLAP, CRM. મતલબ ખાલી આટલા જ નથી બટ આટલા અમુકલી કોમન વપરાતા ફિલ્ડ છે. એમાંથી આપણે આ બધા એકબીજાને ઇન્ટર રિલેટેડ જ છે. તો એવું ન કહી શકાય કે આ અલગ છે ને આ અલગ છે. બટ સપોઝ કે આપણે વાત કરીએ અત્યારે કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. તો કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એટલે શું છે તો કે તમારી પાસે તમારે કંઈક ડિસિઝન લેવું છે તો એના પહેલાં તમારે કંઈક ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર તમારે ડિપેન્ડન્ટ રહેવું પડશે. ફોર એક્ઝામ્પલ ડીમાર્ટ લઈ લો આપણે. તો ડીમાર્ટવાળા પાસે અત્યારે સપોઝ કે 500 કરોડ રૂપિયા છે અને એની નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે. મતલબ કે ડીમાર્ટમાં અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ અવેલેબલ છે જ.
બટ આ 500 કરોડ રૂપિયા એ કયા ટાઈપની ટેકનોલોજી અથવા કયા ટાઈપની આઇટમ ઉપર ઇન્વેસ્ટ કરશે તો મેક્સિમમ લોકો એને પરચેસ કરશે. તો ડાયરેક્ટ તો ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી દે કાંઈ 500 કરોડ રૂપિયા. તો એના માટે એની પાસે કંઈક ડિસિઝન લેવા માટે ફેક્ટ્સ એન્ડ ફિગર હોવા જોશે. તો એ શું કરશે કે છેલ્લા 5 વર્ષથી લઈને 10 વર્ષના રેકોર્ડ જોશે કે કઈ આઇટમ સૌથી વધારે વેચાય છે પ્લસ શેમાં આપણને સૌથી વધારે પ્રોફિટ છે. ધેન ટ્રેન્ડમાં જોશે કે શું આ આઇટમ છે એ હજી ટ્રેન્ડિંગમાં છે. ઇફ યસ ધેન ચેક કરાવડાવશે કે ફ્યુચરમાં આનો ટ્રેન્ડ શું રહેવાનો છે. અગર એનો ફ્યુચરમાં ટ્રેન્ડ રહેશે પછી એ બીજું ચેક કરાવશે કે કઈ વસ્તુ અથવા કઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કરાવવાથી આપણને ફાયદો થશે. તો આ જેટલું બી ડિસિઝન લેવાનું છે તો એ ડિસિઝન લેવા માટેની સપોર્ટ સિસ્ટમ જે કહી શકાય એ બિઝનેસ ઇન્ટેલિજન્સના આધારે થઈ શકે. દેન બીજું એક્ઝામ્પલ લઈ તો તમને ખ્યાલ હશે કે એરપોર્ટ ઉપર સૌથી વધારે આ ડિસિઝન સપોર્ટ સિસ્ટમની જરૂર પડે. તો કે એક એરપોર્ટ ઉપર આપણી બસ જેવું નથી કે ભાઈ આ ચાલો અહીંયા એક પ્લેન પડ્યું છે તો બીજું જે પ્લેન આવે છે અને આ જગ્યાએ પહેલાં કીધેલું કે ભાઈ તમારે આ જગ્યાએ લેન્ડિંગ કરવાનું છે, પણ જેવું અડધે પહોંચવા આવે તો ફોન કરીને કહી દો કે ના ના આ જગ્યાએ નહીં, હવે તમે આ જગ્યાએ લેન્ડ કરો. તો આવું ચાલે નહીં. સિમિલરલી ટ્રેન્સમાં જુઓ તો કે એક પ્લેટફોર્મ ઉપર એક ટ્રેન ઓલરેડી છે તો આ પ્લેટફોર્મ ઉપર અથવા તો આ ટ્રેક ઉપર બીજી ટ્રેન આવી ના જોઈએ. તો આવા ટાઈમે જ્યારે ક્વિક ડિસિઝન લેવાના હશે અચાનક જ જનરલી તેમનો રૂટ ફિક્સ હોય કે સપોઝ કે A1 રૂટથી B1 રૂટ ઉપર એક ટ્રેન જાય છે અને સવારે 10 વાગે આ સ્ટેશન ઉપર એ ટ્રેન હશે તો બીજી ટ્રેનને આ સ્ટેશન ઉપર રાખી દો. બટ કોઈ કારણસર ટેકનિકલ ઇસ્યુના લીધે આ ટ્રેન આ જગ્યાની બદલે આ જગ્યાએ છે તો આ રૂટ ઉપર જેટલી બી ટ્રેન આવવાની છે એને તમારે ટ્રાન્સફર કરવી પડે બીજા રૂટ ઉપર. બટ એવી રીતે ટ્રાન્સફર કરવાની છે કે જે અપકમિંગ ટ્રેનને તમે ડિસ્ટર્બ ના કરો. તો આ જેટલા બી ડિસિઝન લેવાના છે એ ડિસિઝન રિલેટેડ જે સોફ્ટવેર બને છે જે કામ કરે છે એમાં તમારો યુઝ થશે બિઝનેસ ઇન્ટેલિજન્સ. તમને ખ્યાલ આવી રહ્યો હશે કે આ બધા જે મોટા મોટા બિઝનેસ છે એ તમારા ડેટા અને ડેટા માઇનિંગના આધારે કંઈ પણ ડિસિઝન લઈ રહ્યા છે. તો આ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ આ હતું. એ જ રીતે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેમ વેધર ફોરકાસ્ટની વાત કરેલી કે અત્યારે હ્યુમિડિટી આટલી છે, નેક્સ્ટ ટાઈમમાં આટલી થશે, અત્યારે પવન કઈ જગ્યાએથી કઈ જગ્યાએનો છે અને એના આધારે એ લોકો પ્રિડિક્શન કરશે. તો હોપ કે તમને બિઝનેસ ઇન્ટેલિજન્સ શું છે અને રિપોર્ટિંગ અને એનાલિસિસ ઓફ ડેટા શું કામનું છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે ડેટા કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો આમાંથી વાઇવામાં જનરલી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. પ્લસ 7 માર્ક્સનો વોટ ઇઝ બિઝનેસ ઇન્ટેલિજન્સ આવો 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. કમ્પ્લીટલી થિયરી બેઝ છે. જેટલું મેં ડિસ્કસ કરેલું છે એટલું તમને ખાલી યાદ રહી જાય તો એ લખી શકો. પ્લસ તમારા ખુદના રિયલ લાઈફના એક્ઝામ્પલને પણ આના જોડે રિલેટ કરી શકો. તો ઓવરઓલ આ એક 4 માર્કનો ક્વેશ્ચન છે કે વાય રિપોર્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ડેટા અથવા તો એનાલિસિસ શું કામ કરવું પડે. આ રીતનો ક્વેશ્ચન 4 થી 7 એક વખત 4 માર્કમાં એક વખત 7 માર્કમાં પૂછાયેલો છે. એન્ડ વોટ ઇઝ બિઝનેસ ઇન્ટેલિજન્સ એક્સપ્લેન વિથ સમ એક્ઝામ્પલ અથવા જસ્ટિફાય વી રિક્વાયર્ડ ડેટા ઇન બિઝનેસ ઇન્ટેલિજન્સ આવું 7 માર્ક્સમાં 2 થી 3 વખત પૂછાયેલું છે. હોપ કે આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. જો તમને લેક્ચર ગમી રહ્યો છે તો પ્લીઝ લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો. બીજી કોલેજમાં છે અથવા તો આપણી ચેનલ ઉપર નથી આવેલા તો એમને પણ ફાયદો થાય. ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોઈ રહ્યા છો અથવા ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવો છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ મળશું આપણે એક નવા લેક્ચર જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ફેમિલીનું ધ્યાન રાખો, ભણતા રહો, શીખતા રહો. આવજો.